ધોરણ 4 વિષય હિન્દી. તો બાળકો, આજે આપણે હિન્દી વિષયની અંદર 7મું પ્રકરણ જોવાના છે. એનો વિષય છે ઝૂલા. ઝૂલા એટલે હિંચકો. તમે બધા હિંચકો ખાઓ છો ને, એને હિન્દીમાં ઝૂલા કહેવાય. તો આ જે કવિતા છે એ કોણે રચી છે? તો રામ સિંહાસન સહાય મધુર. તો એ શું કહે છે એના વિશે આપણે અહીંયા આગળ વાંચીએ. प्रस्तुत कविता राम सिंहासन सहाय मधुर रचित है. बच्चों को झूले से लगाव होता है. झूले पर चढ़कर बच्चे क्या क्या कल्पना करते हैं, इसका विवरण कविता में दिया गया है. એટલે રામ સિંહાસન જે કવિતા રચી છે એ પોતે એવું કહે છે કે બાળકોને ઝૂલા એટલે કે હિંચકા પ્રત્યે કેટલો લગાવ છે, કેટલો પ્રેમ છે. તો બાળકો હિંચકા પર બેસીને શું કલ્પના કરે છે એટલે કે શું વિચારે છે એ આ કવિતાની અંદર બતાવવામાં આવ્યું છે. તો તમે ચિત્રની અંદર જોઈ શકો છો બાળકો કે આ એક મોટું ઝાડ છે, એની એક ડાળી ઉપર સરસ મજાનો દોરી વડે હિંચકો બાંધી અને લાકડાનું પાટિયું મૂક્યું છે. એમાં બાળક છે, એક નાનો છોકરો, એ સરસ મજાના હિંચકા ખાઈ રહ્યો છે એ જોઈ રહ્યો છે. સાથે બીજી એક નાની ઢીંગલી જેવી છોકરી છે, એ પણ સરસ આનંદ લઈ રહી છે, એ તમે જોઈ શકો છો. બીજું ચિત્ર પણ આપણે જોઈએ કે બાળકો અહીંયા પણ સરસ મજાનો હિંચકો જોઈ રહ્યા છે અને આ જે નાની છોકરી છે એ પણ સરસ મજાનો જે હિંચકો છે એ ખાઈ રહી છે અને બીજા બધા જે બાળકો છે એ પણ સરસ મજા લઈ રહ્યા છે આ ચિત્રની અંદર. અને આ નીચેનું ચિત્ર છે એ સરસ મજાનું તમે જોઈ શકો છો. તો ચાલો આપણે બાળકો આ કવિતા વાંચીએ અને એને આપણે સમજીએ કે હિંચકો ખાવાથી કેવી મજા આવે છે અને આ બાળક શું કલ્પના કરે છે, શું વિચારે છે એ આપણે જોઈએ. પહેલાં એને આપણે વાંચી લઈએ. अम्मा आज लगा दे झूला, इस झूले पर मैं झूलूंगा. इस पर चढ़कर ऊपर बढ़कर आसमान को मैं छू लूंगा. झूला झूल रही है डाली, झूल रहे हैं झूल रहा है पत्ता पत्ता. इस झूले पर बड़ा मजा है, चल दिल्ली ले चल कलकत्ता. झूल रही नीचे की धरती, उड़ चल उड़ चल उड़ चल उड़ चल. बरस रहा है रिमझिम रिमझिम, उड़कर मैं लौटूं दल बदल. તો આપણે એને સમજીએ. તો આ એવું છે કે અમ્મા આજ લગા દે ઝૂલા, એટલે અમ્મા એટલે કે મમ્મી, આજે તું ઝૂલો લગાવી દે, તું આજે હિંચકો લગાવી દે. इस झूले पर मैं झूलूंगा, તું હિંચકો લગાવી દે મમ્મી, આજે મને આ હિંચકા પર મારે હિંચકા ખાવા છે. इस पर चढ़कर ऊपर बढ़कर आसमां को मैं छू लूंगा, એટલે કે આની પર બેસી અને જોર જોરથી હિંચકા ખાઈ અને જાણે કે મને એવું લાગશે કે હું જાણે આસમાન એટલે આકાશને હું પકડી લઈશ, એને હું અડકી લઈશ, એવું મને કરવું છે આજે ઝૂલા ઝૂલીને, એમ કે છે. ઝૂલા ઝૂલ રહી હે ડાલી, એટલે કે જાણે હિંચકો ખાય છે તો પવન આવે અને જાણે ડાળી શું કરી રહી છે, એ હિંચકો જાતે એટલે કે પોતે ખાઈ રહી છે. ઝૂલ રહા હે પત્તા પત્તા, એટલે કે જેમ ડાળી હલે છે એમ એના પાના પણ હલી રહ્યા છે, એના પાના પણ હિંચકા ખાઈ રહ્યા છે. ઈ ઝૂલે પર બડા મજા હે, જાય આ ઝૂલા ઉપર મને બહુ મજા આવે છે. શું કહે છે કે આ હિંચકા ઉપર મને બહુ મજા આવે છે. ચલ દિલ્હી લે ચલ કલકત્તા, જાણે કે મને એવું થાય છે કે તું મને આ હિંચકા પરથી જાણે મને દિલ્હી, કલકત્તા એ જે શહેર છે એની અંદર તું મને લઈ જા, એવું એને થાય છે.
ઝૂલ રહી નીચે કી ધરતી, જાણે હું હિંચકો ખાઉં છું તો જાણે મને એવું લાગે છે કે નીચેની આખી ધરતી હલી રહી હોય, ઝૂલા ઝૂલી એટલે કે એ પણ પોતે હિંચકા ખાતી હોય એવું મને લાગે છે. ઉડચલ 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 ઉડચલ, જાણે કે ઉડીને લઈ જા એવું થાય છે. બરસ રહા હે રીમઝીમ રીમઝીમ, ઉડકર મેં લોટું દલ બદલ, એટલે કે જાણે રીમઝીમ જાણે વરસાદ પડે છે અને હું જાણે બાદલને પકડી લઉં ઉડીને એવું મને થાય છે. તો આ બધું બાળકોની કલ્પના છે. શું છે? કલ્પના છે. એ પોતે જ્યારે એના મમ્મીને કહે છે કે મને હિંચકા તું બાંધીને આપ, પછી મને કેવું લાગે છે, મને કેવા વિચાર આવે છે, હું કેવું વિચારું છું, એવું બાળકોની આ જે કલ્પના છે, બાળકોને જે વિચાર શક્તિ છે એ આ કવિતાની અંદર રજૂ કરવામાં આવી છે. તમે પણ બાળકો પોતે જ્યારે હિંચકામાં બેસો ત્યારે તમે તમારી વિચાર શક્તિ તમે વિચારી શકો છો, તમે પણ આવી કલ્પના કરી શકો છો અને તમે પણ આ રીતે બાળકો હિંચકા ખાઈ અથવા હિંચકા ઝૂલીને તમે આવા વિચાર કરી શકો છો. સરસ મજાની તમને હિંચકા ખાઓ ત્યારે સરસ મજાના વિચારો પણ તમને આવે છે અને તમે ખુશ પણ થઈ જાઓ બાળકો, હે ને? તો આ સરસ બાળકોની કલ્પના હતી અને સરસ કવિતા રચવામાં આવી છે. તો આ કવિતા ભણી અને આપણને ખૂબ મજા આવી. તો બાળકો હવે આપણે આવીશું શબ્દાર્થ. અહીંયા બતાવવામાં આવ્યા છે એ આપણે જોઈ લઈએ. ઝૂલા એટલે પાલના, હિંડોલા એટલે કે પાલના કહીએ ને, પારણું, પછી હિંચકા આપણે કહીએ છીએ એ છે, બરાબર ને? હિંચકો કહેવાય એને. પત્તા એટલે પર્ણ, હે ને? પાનું આપણે પાન કહીએ છીએ ને એ. અને આસમાન એટલે આકાશ. પત્તા એટલે પર્ણ, પાન, પાંદડા એ બે શબ્દ અહીં બતાવ્યા છે. અને આસમાન એટલે આકાશ. ફરીથી આપણે જોઈ લઈશું. ઝૂલા એટલે પાલના, હિંચકો, હિંડોલા તમે કંઈ પણ કહી શકો છો. પત્તા એટલે પર્ણ, પાન અને પાંદડા પણ તમે કહી શકો છો. અને આસમાન એટલે આકાશ. હવે આપણે આગળ જોઈશું. અહીંયા બતાવ્યું છે અભ્યાસ. પ્રશ્ન 1, પઢીએ ઓર બોલીએ. તો આપણે એને વાંચવાનું છે અને બોલવાનું છે. અમ્મા, ઝૂલા, ચઢકર, બઢકર, દિલ્હી, મઝા, બડા, ઉડકર, ધરતી અને રીમઝીમ. તો આ રીતે તમારે બોલવાનું છે. હવે આપણે પ્રશ્ન નંબર 2 પર જઈએ. પ્રશ્નો કે ઉત્તર દીજીએ. તો અહીંયા બતાવ્યું છે, પહેલો પ્રશ્ન છે कि ज वाले शब्द कविता में से ढूंढ कर बोलिए. તો જ વાલા જે શબ્દો છે બાળકો, એ આખા કવિતાની અંદર કઈ જગ્યાએ છે એ તમારે શોધવાનું છે અને લખવાનું છે. જેમ કે બાળકો તમે કવિતાની અંદર નજર મારશો તો તમને એની અંદર ઝૂલા, ઝૂલ, ઝૂલુંગા એવા શબ્દો તમને જવાબની અંદર લખવાના રહેશે. ઝૂલા, ઝૂલ અને ઝૂલુંગા. પછી બીજો છે સવાલ, આપને કહા ઝૂલે દેખે હૈ. તો બાળકો તમે કઈ જગ્યાએ જે હિંચકા છે એ જોયા છે? તો ખાસ કરીને આપણે ગામડે જઈએ છીએ ત્યારે સરસ મજાના જે ઘર હોય છે એની અંદર લાકડાના હિંચકા મૂકેલા હોય છે, એમાં લોખંડના સળિયા ભરવેલા હોય છે. તમે જોયા છે ને? તો તમે ગામની અંદર પણ ઝૂલા જોયા છે. પછી બગીચા હોય એની અંદર પણ તમે ઝૂલા જોયા છે. અને સર્કસ જોવા જાઓ છો ત્યાં પણ ઝૂલા છે એ રસ્સી વડે તમે ઝૂલતા જુઓ છો. તો આ રીતે તમે બાળકો લખી શકો કે ગાँव, बगीचा, सर्कस में हमने झूले देखे हैं. फिर आप किस तरह के झूले में झूले हैं? तीसरा, आप किस तरह के झूले में झूले हैं? तो डाली वाले जो रस्सी लगा के हिंचका होता है ना, वैसे आप लिख सकते हो. फिर लकड़े के हिंचके में आप बैठे हो तो वो भी लिख सकते हो. फिर वो साइकिल का टायर आता है या फिर कोई बड़ा टायर आता है, उसमें भी बैठ के आप झूले हो तो वो भी आप लिख सकते हो. तो आप अपने हिसाब से आप जितने भी झूले में झूले हो वो आप लिख सकते हो. और यहाँ पे लास्ट वाला सवाल है, पहली बार झूला झूलने का अनुभव बताइए.
तो आप जब पहली बार झूले में बैठे हो तो उसको आपको कैसा लगा है उसके बारे में आपको ये सवाल का जवाब लिखना है। तो सबका अलग अलग जवाब आएगा, सबका एक जैसा जवाब नहीं आएगा क्योंकि सबको अनुभव अलग अलग होता है। तो आप अपने तरफ से ये सवाल का जवाब लिखना। आइए हम दूसरी ओर जाते हैं। वहाँ पे लिखा है स्वाध्याय दूसरा प्रश्न एक में लिखा है प्रश्नों के उत्तर दीजिए। पहला सवाल है लड़का अम्मा को क्या लगाने को कहता है? तो जवाब है लड़का अम्मा को झूला लगाने को कहता है। दूसरा है लड़का किसको छूने की बात करता है? तो लड़का आसमान को छूने की बात करता है। फिर तीसरा है झूला कौन कौन झूल रहे हैं? तो झूला डाली झूल रही है, पत्ता पत्ता झूल रहा है और नीचे की धरती झूला झूल रही है। तो इस तरह से आप सवाल का जवाब लिख सकते हो। आइए हम प्रश्न 2 की ओर जाते हैं। वहाँ पे लिखा है सूचना के अनुसार अभिनय कीजिए। केला खाना, तो केला खाने का जो अभिनय है, जो आप किस तरह से वो खाते हो, वो इसका आपको एक नाटक जैसा करने का है, अभिनय करना है आपको, उसका एक्शन करके आपको दिखाना है। फिर आम चूसने का भी आपको एक एक्शन करके बताना है। फिर राखी बांधना, फिर पतंग उड़ाना और झाड़ू लगाना, इसका अभिनय आपको खुद करने का है। आइए हम आगे देखते हैं। प्रश्न नंबर 3 में लिखा है काव्य पंक्तियों को पूर्ण कीजिए। तो यहाँ पे अम्मा आज लगा दे झूला, इस झूले पर मैं झूलूंगा, फिर इस पर चढ़कर ऊपर बढ़कर आसमान को मैं छू लूँगा। इस तरह से काव्य की पूर्ति करना है। तो काव्य की पूर्ति आप कब कर सकते हो? तो बच्चों आपको इसको पूरी तरह से तैयार करना है ना? तभी आप ये काव्य की पूर्ति कर सकते हो। तो आप इस तरह से काव्य पूर्ति करना, आप उसको बराबर तैयार कर देना। आइए हम प्रश्न 4 की ओर जाते हैं। प्रश्न 4 में लिखा है सही विकल्प चुनकर रिक्त स्थानों की पूर्ति कीजिए। तो यहाँ पे हमको जवाब दिए गए हैं, एक सही है और एक गलत है। तो जो सही है वो यहाँ पे लिख के खाली जगह की स्थान अपने को पूर्ण करना है। तो पहला है मैं खेल खेल रहा हूँ के रहे हैं, तो यहाँ पे आएगा रहा हूँ। तो दूसरी बार देखते हैं, मैं खेल खेल रहा हूँ। हम पाठशाला रहे हैं कि रहा हूँ, तो हम पाठशाला जा रहे हैं। तो पहला आएगा जा रहे हैं। तीसरा है यह हाथी खाली जगह सूंड लंबी है। तो यह हाथी की, उसकी या उनकी, तो क्या आएगा? इसकी आएगा। क्या आएगा? यह हाथी है, इसकी सूंड लंबी है। तो इसकी खाली जगह में लिखना है। खाली जगह कौवा है, इसका रंग काला है। तो वह कौवा है कि यह आएगा? तो आएगा वह। तो वह कौवा है, उसका रंग काला है, तो वह लिखने का है। 5वीं खाली जगह में जाते हैं। ये तितलियां है, खाली जगह पंख रंग बेरंगी है। तो इनका के उनके, तो जवाब आएगा उनके। तो ये तितलियां हैं, उनके पंख रंग बेरंगी है। तो आपको जवाब में उनके लिखना है। 6ठा नंबर आएगा वे लड़के हैं, खाली जगह बस्ते लाल रंग के हैं, इनके या उनके? तो उनके आएगा। क्या जवाब में आएगा? उनके। वापस पढ़ते हैं। वे लड़के हैं, उनके बस्ते लाल रंग के हैं।
समझ में आ गया? तो इस तरह से सही जवाब ढूंढकर हमको लिखने का है। अभी भाषा सज्जता, जैसे कि शब्द विरुद्ध में रहते हैं ना, उसके बारे में बताया है। तो आज तो कल, आना तो जाना, हंसना तो रोना, सोना तो जागना। तो उपयुक्त शब्द आज और कल, आना और जाना, हंसना और रोना तथा सोना और जागना शब्द एक दूसरे के विरोधी है। तो आज तो કાલ તો એકદમ ઉલટું થઈ ગયું. આના તો જાના એટલે કે આવવાનું તો જવાનું તો એકદમ ઉલટું થઈ ગયું, એકબીજાની સાથે મેળ ખાતું નથી. તો जो शब्द उल्टा अर्थ रखते हैं वे परस्पर विरोधी विलोम शब्द कहलाते हैं. प्रश्न 5, विरोधी शब्द देखकर वाक्यों में प्रयोग कीजिए. तो यहाँ पर एक उदाहरण के तौर पर हमको बताया है, जैसे कि यहाँ पे लिखा है चलना तो रुकना. तो આપણે ચાલીએ અને પછી કે ઊભા રહેવાનું એમ, એટલે એકદમ વિરોધી થઈ ગયું, જેમ ઉપર આપણે જોયું ને એ પ્રમાણેનું. તો અહીંયા આગળ આપણને એમ કીધું છે કે વિરોધી શબ્દનું તમારે વાક્ય બનાવવાનું છે. તો વિરોધીમાં જે શબ્દ બી આવ્યો એનું પણ વાક્ય બનવાનું, જેમ કે ચલના તો એનું પણ વાક્ય બનાવવાનું છે, અને રૂકના તો એનું પણ તમારે વાક્ય બનાવવાનું છે. તો આપણું પહેલું અહીંયા બતાવ્યું છે આપણને, પહેલા વાક્ય हम पढ़ते, हमें हमेशा चलते रहना चाहिए. दूसरा वाक्य बनाया, हमें मुश्किलों से डर कर रुकना नहीं चाहिए. तो चलना અને રૂકના આ બે શબ્દોનો ઉપયોગ કરીને અલગ અલગ વાક્ય બનાવ્યું છે. તો આપણને કેટલાક બીજા શબ્દો આપેલા છે, એના પરથી આપણે પણ વાક્ય બનાવવાના છે. તો બાળકો અહીંયા આગળ પહેલાં આપણે જોઈ લઈએ. અહીંયા પહેલું છે ઉપર, તો શું આવશે? નીચે. ચઢના તો શું આવશે? ઉતરના. આસમાન તો શું આવશે? ધરતી. અને છોટા તો શું આવશે? બડા. તો પહેલાં જોઈ લઈએ આપણે, ઉપર નીચે, આસમાન ધરતી, ચઢના ઉતરના, છોટા બડા. તો હવે આપણે વાક્ય કેવી રીતે બનાવીશું? ચલો પહેલું આપણે વાક્ય બનાવીએ ઉપરનું. તો ઉપરનું એવું લખીશું આપણે, हम सब ऊपर जा रहे हैं. तो ऊपर के सामने हमने क्या लिखा था? नीचे. तो अभी नीचे का वाक्य बनाते, हमें नीचे खेलना पसंद है. तो दोनों वाक्य हो गए. इस तरह हम दूसरा बनाते, आसमान. तो आसमान पर तितलियाँ उड़ रही है. अभी धरती, विरोधी शब्द उसका धरती है, तो धरती बड़ी हरियाली लगती है. अभी तीसरा चढ़ना तो उतरना. तो चढ़ना का वाक्य बनाएंगे हम, हमें पहाड़ चढ़ना बहुत अच्छा लगता है. अभी उतरना, तो वाक्य बनेगा, बच्चों सीढ़ी संभाल कर नीचे उतरना. तो दोनों का वाक्य आ गया. अभी चौथा छोटा, ये बहुत छोटा पेड़ है. अभी उसका विरोधी बड़ा आएगा, तो ये बहुत बड़ा घर है. तो बच्चों इस तरह से आपको वाक्य बनाने के हैं. तो आपको अलग अलग वाक्य आता है, ऐसा ज़रूरी नहीं कि जो टीचर ने बोला है वही वाक्य बनाओ. आप अपनी तरह से ये शब्द का उपयोग करके आपको वाक्य बनाना है. योग्यता विस्तार. क, पता कीजिए और लिखिए झूला कब और किस मौसम में झूलते हैं. તો તમારે કોને પૂછવાનું છે? મમ્મી પપ્પાને પણ તમે ઘરે પૂછી શકો છો કે ઝૂલા એટલે કે જે હિંચકા છે એ કઈ સિઝનમાં, કઈ મોસમમાં એટલે કે સિઝનમાં
જે હિંચકા છે એ ખાવાની મજા આવે છે. તો તમને કદાચ બધાને ખબર જ હશે કે સૌથી વધારે આપણે ઉનાળાની અંદર હિંચકા ખાવાની મજા આવે છે, કે જ્યાં આપણે ગામડે જતા હોઈએ છીએ ત્યાં આગળ ઝાડ પર સરસ ડાળી પર હિંચકા બાંધીને હિંચકા ખાવાની મજા આવતી હોય છે. પછી વડ હોય તો વડની વડવાઈઓ પકડીને પણ હિંચકા ખાવાની મજા આવતી હોય છે. ગરમીની સિઝન બહુ હોય એટલે તમે બધા બહાર ફરવા નીકળી જાઓ ખેતરમાં સરસ જગ્યાએ, ત્યાં તમને ઠંડુ ઠંડુ લાગતું હોય તે ત્યાં ઘણા બધા જે ઝાડ હોય એની પર તમને હિંચકા ખાવાની મજા આવતી હોય. પછી ગામડામાં ઘર હોય અને એની અંદર લાકડાના હિંચકા દરેક ઘરની અંદર જોવા મળે, જે લોખંડના સળિયા લગાવીને કડા ભરાવી અને પછી એ હિંચકા લાકડાના મોટા મોટા હિંચકા હોય, તો એવા હિંચકા તમને ગરમીની અંદર ખાવાના ગમે છે. તો તમે તમારા હિસાબથી આ સવાલના જવાબ તમે આના વિશે તમે લખી શકો છો. ખ છે કિસી દેખે હુએ ઝૂલે કા ચિત્ર બનાકર રંગ ભરીએ. તો સરસ તમને અહીંયા જગ્યા આપી છે, એક બોક્સ આપી દીધું છે બાળકો. તો આ બોક્સની અંદર તમે સરસ મજાનું તમે જેવો હિંચકો જોયો હોય એવું હિંચકાનું તમારે ચિત્ર દોરવાનું છે. તો બાળકો તમને ખબર પડી ગઈ? તો આ રીતે તમારે સરસ મજાનો હિંચકો દોરી અને એની અંદર રંગ પણ ભરવાના છે. તો હિંચકો બનાવી અને દોરી અને પછી તમે એમાં રંગ પૂરી દેજો. અને આ સ્વાધ્યાય છે એ તમારે લખવાનું છે. તો ઓકે બાળકો, ફરી આપણે મળીશું આવતા પાઠ સાથે. બાય.